માતરમાં પત્રકાર પર જીવલેણ હુમલો, જમીન અને સમાધાન બાબતે અદાવત રાખેલ 5 શખ્સોએ ઢોરમાર માર્યો, પોલીસ ફરિયાદ દાખલ. ખેડા જિલ્લાના માતર પંથકમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. માતરમાં રહેતા અને પત્રકારત્વ સાથે સંકળાયેલા ઉમંગભાઈ નિલેશભાઈ શર્મા પર 5 જેટલા શખ્સોએ એક સંપ થઈ જીવલેણ હુમલો કર્યો છે. વાળંદ પંચ મિલકત ટ્રસ્ટની જમીન ને અગાઉ થયેલા કોઈ સમાધાનની અદાવત રાખેલા હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં ખુલવા પામ્યું છે. મળતી વિગત અનુસાર માતરની તુલસીવિલા સોસાયટીમાં રહેતા ફરિયાદી ઉમંગભાઈ શર્મા પર એક વિશાલ ખેંગારભાઈ રબારી, જયેશભાઈ લાલજીભાઈ રબારી, પ્રકાશભાઈ પકોર, હરતનભાઈ રબારી, પાર્થ અર્જુનભાઈ રબારી, ભોલો રબારી, જૈન દેરાસર નાના રબારીવાસ ગ્રામ પંચાયતમાં નોકરી કરે છે સહિતના શખ્સોએ હુમલો કર્યો હતો. આરોપીઓએ ફરિયાદીને ફોન કરીને બોલાવ્યા હતા અને ત્યારબાદ ગાળો ભાંડી હતી. વાત આટલેથી જ ન અટકતા આ તમામ શખ્સોએ ભેગા મળી પત્રકાર ઉમંગભાઈને ગળદાપાટુનો ઢોર માર માર્યો હતો અને જાનથી મારી નાખીશું તેઓ ગંભીર ધમકીઓ પણ આપી હતી અને 4 કલાકમાં તેને મારી નાખીશું, ગમે તે થાય તેવું કહ્યું હતું. બૂમાબૂમ થતાં આસપાસના લોકો દોડી આવતા હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પત્રકારોનો બચાવ થયો હતો. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ઉમંગભાઈને તાત્કાલિક સારવાર અર્થે માતરની CHC હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં ભોગ બનનાર પત્રકારે માત્ર પોલીસ મથકમાં તમામ આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. એક પત્રકાર પર થયેલા આ ખુલ્લેઆમ હુમલાથી સમગ્ર માત્ર પંથકમાં અને પત્રકાર આલમમાં ભારે રોષ અને ચકચાર મચી જવા પામી છે. જી, તમારું નામ અને શું ઘટના બની શકે? મારું નામ ઉમંગ શર્મા છે. હું તુલસી વિલામાં રહું છું અને મારું જૂનું મકાન વાડન ખડકીમાં આવ્યું છે. તો અમારે ત્યાં અમારા વાડન સમાજની મિલકત આવી છે, વાડન પંચ મિલકત ટ્રસ્ટ. આ મિલકત અમારા ગયડાઓની છે. તો જે અત્યારે રબારીનો કબજો હતો તો અમે પહેલાં 3 મહિના પહેલાં સમાધાન એ રીતે કર્યું હતું કે જ્યારે અમારી જમીનની માપણી કરવાની હતી ને એટલે અમે પોલીસ પટોશન માગ્યું હતું SP ઓફિસમાં. એટલે અમને બેવને નિવેદન માટે અહીં બોલાવ્યા હતા. તે જ્યારે નિવેદન માટે બોલાવ્યા હતા ને ત્યારે અમારે એવી રીતે સમાધાન થયું હતું કે આપણે આ બધું કશું કરવું નથી. એટલે આપણે 300 રૂપિયાના સ્ટેમ્પ ઉપર લખાણ એ લોકોએ આપ્યું હતું અમને કે ભાઈ કે આપણે તમને રાજી ખુશીથી 6 મહિનામાં અમે તમને જગ્યા પાછી આપી દઈશું. એટલે અમે લોકો માની ગયા હતા. પછી પછી મારે 8 મહિના પહેલાંની અરજી ગ્રામ પંચાયતમાં મેં આપી હતી. તો હું તલાટી સાહેબને 3 દિવસ પહેલાં મળવા ગયો હતો કે અમે 8 મહિના પહેલાં અરજી આપી હતી. પાછળના જે વાડન ખડકીનું જે મકાન છે એમાં 15 મકાનમાં પાણી આવતું નથી, તો તમે એનું નિરાકરણ કરો. તો ત્યાં તેમના રબારી સમાજનો એક દીકરો ત્યાં નોકરી કરે છે. તો આ ભાઈએ ત્યાં એ ભાઈના ત્યાં શોપ પર જઈને ડાયરેક્ટ એવું કીધું કે પેલો ઉમંગે તારા નામે અરજી કરી છે અને તને ખોટી રીતે હેરાન કરે છે. તો મેં એના નામે કોઈ પર્સનલ અરજી કરી નથી, કોઈ સમાજના નામે અરજી કરી નથી. તો 2 દિવસથી આ લોકો મને મારવાની ધમકી આપી રહેલા કે તું મારા ગાયનું પાણી છીનવી લેશ, પણ એવું કંઈ છે નહીં. સરપંચ સાહેબ ખુદ આવ્યા હતા. સરપંચ સાહેબે કીધું કે આ જગ્યાએ પાણી નથી આવતું એટલે નવી પાઇપલાઇન નાખી આપવાની છે. એમને એવું પણ કીધું, એ રીતે સમાધાન કર્યું કે તમને બી પાણી પોકશે ને અમને બી પાણી આપશે. એ વાત પછી એના પછી કાલે મને ગઈ રાત્રે 10:30 વાગે હું ઘરે હતો ને મારી પર ફોન આવ્યા જયેશભાઈ રબારીનો. તે જયેશભાઈ રબારી એવું કીધું કે તમે ત્યાં આવો મળવા. તો મેં કીધું શું થયું એ તો કહો. તો કે ના કંઈ નોર્મલ વાત છે. તો મેં કીધું સારું ચલો હું આવું છું. તો હું ત્યાં મળવા ગયો, મારા પપ્પાને લઈને, અમારા ફરિયાના બીજા 4-5 છોકરાઓને લઈને ત્યાં મળવા ગયો. તો ત્યાં મળવા ગયો તો એ લોકો જયેશભાઈ અને એમના સાથે 50 થી 40 જણના છોકરાઓ નેડાના બધા ત્યાં ઊભા રહેલા. મને પૂછ્યું કે તું અમારા રબારી સમાજ વિશે આવું કેમ ખોટું બોલે છે, કે અમે તને જમીન આલી દેવાનું કીધું છે તો તું એવું કેમ કહેશ કે તું જમીન નથી આલતા આ લોકો. તો મેં કીધું એ પહેલાંની વાત છે, તમને આ દુઃખ થયું હોય તો હું માફી માગવા તૈયાર છું ને તમને એવું લાગતું હોય કે આડો અવરો શબ્દ હું બોલ્યો હોય તો તમે કહેશો એ હું કરવા તૈયાર છું. તો કે તું નાનો છોકરો ઓછો છું કે તને માફ કરી દેવાનો, એમ કરીને મને અમારા ફરિયાના છોકરાઓ અમારી બાજુ મને ખેંચી ગયા. એટલે ખેંચી ગયા એના પછી આ લોકો હુવાપો કરતા કરતા અમારા ફરિયામાં આવીને મને અહીંયા પાછળથી પકડીને અહીંયા મારવાનું ચાલુ કર્યું. અહીંથી ગુમચા માર્યા, અહીં હાથમાં કેટ કરી છે, વાગ્યું, અહીંયા પગ મચડાઈ ગયેલું મારો, અને મને અહીંયા માર્યું છે. અને જેટલા છોડાવવા પડે એમને પેટમાં ગુમચા માર્યા, માથામાં ગુમચીઓ મારી છે અને મને ખુદ એવી ધમકી આપી છે જયેશભાઈ, પકોભાઈ રબારી અને વિશાલ રબારીએ કે તું 4 કલાકમાં અમે તને મારી કાઢીશું, તું ગમે ત્યાં ફરીશ એ જગ્યાએ મારી કાઢીશું. તમારી સાથે આગળની કાર્યવાહી શું છે? મારી આગળની કાર્યવાહી એક જ છે કે મારે પૂરેપૂરું મને પોલીસ સપોર્ટ કરે. આ લોકો મને ખોટી રીતે ફસાવવા માંગે છે અને મારો અનિમય કોઈ જ વાંક નથી.